અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો ચિંતામાં છે। ખાસ કરી ઘઉં અને બટાકા જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા વધી છે। જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે અને હવે જે 2 દિવસથી વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો છે તેનાથી ખેડૂતોની ચિંતા વધી છે। માલપુર અને મેઘરજમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેથી ખેતી પાકોને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક અરવલ્લીથી મારી સાથે જોડાયા છે। હાર્દિક, મેઘરજ અને માલપુર સિવાય જિલ્લાના બાકીના વિસ્તારોમાં પણ વરસાદ છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં સતત 2 દિવસથી વાતાવરણમાં પલટો છે, જે પ્રકારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા, હવે ભર શિયાળે જે પ્રકારે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે માલપુર અને મેઘરજ તાલુકામાં માવઠું જોવા મળ્યું છે। કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને પહાડિયા ગામ છે, રેલ્યો ગામ છે, આ પંથકમાં વરસાદી માવઠું વધુ જોવા મળી રહ્યું છે। અન્ય જે વિસ્તારો છે, દાખલા તરીકે જે બીજા અન્ય તાલુકાઓ છે ત્યાં વરસાદી માહોલ નથી, હાલ વાદળછાયું વાતાવરણ છે। પરંતુ જે પ્રકારે ઘઉં અને બટાકા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નુકસાનની ભીતિ જોવા મળી છે। ખેડૂતો ચિંતામાં છે કારણ કે જે અપેક્ષા વાવેતરની રાખવામાં આવી હતી ઉત્પાદનની તેમાં ક્યાંક ને ક્યાંક ખોટ પડી શકે છે કારણ કે સતત પવન જે ફૂંકાઈ રહ્યા છે તેના કારણે જે ઘઉંનો પાક છે એનો શોથ વળી ગયો છે। હવે વરસાદ પડી રહ્યો છે, આ સંજોગોમાં ખેડૂતોને ભારે ચિંતા જોવા મળી છે, નુકસાની થઈ શકે છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટા સાથે હવે માવઠું પણ આવતા જે લગ્નો આવી રહ્યા છે સામે તે પણ લોકો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો ચોમાસા જેવો માહોલ જામ્યો છે અરવલ્લીમાં। આ તસવીરો તમે જોઈ શકો છો। એક તો કાતિલ ઠંડીનું વાતાવરણ છે રાજ્યમાં અને બીજી તરફ અહીંયા અરવલ્લીમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે અને મેઘરજ માલપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જે મુખ્ય રસ્તાઓ છે એ વરસાદી પાણીથી ભીંજાઈ ગયા છે અને ચોમાસા જેવો જાણે માહોલ જામ્યો હોય એ પ્રકારની તસવીરો આવી રહી છે અરવલ્લીથી। રાજ્યમાં ગઈકાલે ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને આજે અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે અને 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં જે કમોસમી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેનાથી ખેડૂતોની ચિંતા ચોક્કસ વધી છે। અરવલ્લીમાં ખાસ ઘઉં અને બટાકા જેવા પાકો પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। મહીસાગરમાં પણ કંઈક આવા જ સમાચાર છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। આકાશમાં વરસાદી વાતાવરણ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। અહીં પણ ગમે ત્યારે વરસાદ થાય તેવી શક્યતા છે। એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા મહીસાગરથી મિતેશ ભાટિયા। મિતેશ, મહીસાગરમાં હાલ વરસાદ પડ્યો છે ખરો ક્યાંય? જી બિલકુલ જી પંકજ, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં એક ભીતિ સેવાઈ રહી છે। જો વરસાદ પડશે તો પાકમાં નુકસાન જશે। ત્યારે કેટલોક એવો પાક છે કે જે રવિ પાકને લઈને અત્યારે ખેડૂતો હાલ ચિંતામાં છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો હાલ ચિંતામાં ડૂબ્યા છે। જી પંકજ। જી મિતેશ, ખેડૂતોમાં હાલ કયા કયા પાકોને લઈને ચિંતા છે? ઘઉં, ચણા, ડાંગર સહિતના અનેક જે રવિ પાકો છે તેને લઈને હાલ જે મોંઘા ભાવના બિયારણો લાવી અને જે ખેડૂતોએ પાક કર્યો હતો તે પાકને લઈને હાલ જે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જો વરસાદનું ઝાપટું પણ આવી જાય તો જે પાક છે તેમાં નુકસાનની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। મિતેશ, જિલ્લાના કયા કયા તાલુકામાં વાતાવરણ પલટાયું છે કે પછી આખા જિલ્લામાં જ વાતાવરણ પલટાયું છે? જી બિલકુલથી વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહીસાગર જિલ્લાના 6 પૈકી 8 તાલુકાઓ છે કે જેમાં વાદળછાયું વાતાવરણ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે। હાલ પણ 9:30 વાગ્યા છે છતાં પણ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। હવે વાત ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાપુતારા, આહવા અને સુબીર પંથકમાં વરસાદ શરૂ થયો છે। સાપુતારાની તળેટીના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં છે। રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર અને આંબા કલમને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ડાંગમાં ગઈકાલે પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો, વાદળછાયું વાતાવરણ પણ હતું અને આજે સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ડાંગના 3 જે મહત્વના
તાલુકા છે આહવા, સુબીર અને જે ગિરિમથક સાપુતારા કહેવાય છે ત્યાં પણ ગ્રામીણ વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ખેડૂતોમાં હાલ ચિંતા છે, કારણ કે જે લોકોએ ઘઉં, તુવેર અને આંબા કલમો પકવી છે તેમને ખાસ આ વાતાવરણથી નુકસાન જઈ શકે છે. તો રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 5 ડિગ્રી ઊંચું ગયું છે. વાતાવરણ પલટાને કારણે શિયાળુ પાક પર તેની અસર પણ દેખાઈ રહી છે. તો તસવીરો આવી રહી છે. રાજ્યમાં લગભગ મોટાભાગના શહેરોમાં આ પ્રકારનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે અમદાવાદથી જોડાયા છે. વિભુ, આ જે વાતાવરણ થયું છે તેની પાછળ આગાહીકારોનું શું માનવું છે? શું કારણ હોઈ શકે? પંકજ, અત્યારે રાજ્યમાં વાતાવરણ જોવા જઈએ તો ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થયું છે, તો કે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થયો છે અને આ બદલાતું વાતાવરણ છે તે ખેડૂતોની ચિંતા છે વધારી રહ્યું છે. અમદાવાદ શહેરનું પણ વાતાવરણ આપણે બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે. સૂર્યદાદાના દર્શન પણ નથી થતા. ભર શિયાળો ચાલી રહ્યો છે અને ચોમાસા જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને જેની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. સાથે જ પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે ખૂબ ભેજ પણ આવી રહ્યો છે અને ભેજના કારણે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે આ ભેજવાળું વાતાવરણ છે તે શિયાળુ પાકને ખૂબ જ મોટું નુકસાન છે તે પહોંચાડી શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં જીરુનો પાક છે, ઘઉંનો પાક છે તેને અસર પહોંચતી હોય છે અને વારંવાર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વિભુ, ખાસ રાજ્યની અંદર આ પ્રકારનું વાતાવરણ હજુ કેટલા દિવસ સુધી રહી શકે છે? શું માનવું છે હવામાન વિભાગનું? હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે પૂર્વ દક્ષિણના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભેજનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને પવનની દિશા બદલાતાની સાથે જ ફરી એક વખત ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. જો કે આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો રાજ્યમાં જે રીતે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને 24 કલાક સુધી આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું જોખમ. 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે આ જોખમ. આજથી 3 દિવસ માવઠાનું જોખમ છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું. દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર આ જોખમ તોડાઈ રહ્યું છે. तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है. जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है. बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है. और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महिसागर, दाहोद और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है. और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है.